નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ થયો હતો, જેમાં સામાન્ય વરસાદી ઝાપટામાં પાલનપુર તાલુકાના માલણ ગામે મોદીવાસ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે માલણ ગામે રહેતા મુકેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે 6 માસ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી. તે સમય દરમિયાન અમે રજૂઆત કરી હતી અને 1 મહિના સુધી કામ બંધ રખાવ્યું હતું કે રોડનું લેવલ નીચું કરવામાં આવે. તેમ છતાં પોતાની મનસ્વી રીતે નિર્ણય લઈ રોડ ઉપર રોડ કરી દેવામાં આવતા રોડનું લેવલ ઊંચું થઈ જતા પ્રથમ વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં મોદીવાસમાં 10 ઘરોમાં પાણી ઘૂસી જતા પંખા, ફ્રીજ સહિતના ઉપકરણો બળી ગયા હતા. તેમજ આ બાબતે ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા પણ ઘરો આગળ પાળી કરી દેવા જણાવ્યું હતું. અવારનવાર રજૂઆત કરવા છતાં રોડ ઊંચો કરી દેતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરી સહિત વીજ ઉપકરણો બળી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.